ઓકના વૃક્ષો મુખ્યત્વે ઉત્તર ધ્રુવીય હવામાનવાળા પ્રદેશોમાં જોવા મળે છે. આ વૃક્ષો અમેરિકા, યુરોપ, એશિયા અને કેટલીકવાર ભારતના હિમાલય વિસ્તારોમાં જોવા મળે છે. ઓકના વૃક્ષના ઉપયોગો બહુવિધ છે અને તેના લાકડું, પાંદડા અને ફળો વિવિધ કાર્ય માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકના લાકડાનું મજબૂત અને ટકાઉ લાકડું ફર્નિચર, માળખાકીય કામો અને બોટ બનાવવા માટે ખૂબ ઉપયોગી છે. આ લાકડું પાણી પ્રતિરોધક હોવાને કારણે બેરલ અને વાઇનના ડ્રમ બનાવવા માટે ખાસ ઉપયોગ થાય છે. એક્રોનને પીરસી તેમનું લોટ અથવા કફી બનાવી શકાય છે, જે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. પશુઓ માટે એક્રોન એક આદર્શ ખોરાક છે, ખાસ કરીને જંગલમાં રહેતા પ્રાણીઓ માટે. ઓકના વૃક્ષો ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને હવા શુદ્ધ કરે છે. વૃક્ષની જડથી માટી ધોવાણ અટકે છે. વન્યજીવન માટે આશરો પૂરો પાડે છે. ઓકના છાલમાંથી બનેલું પાવડર ત્વચાના રોગો માટે પ્રાચીન ઔષધિરૂપે ઉપયોગમાં લેવાય છે. છાલ અને પાંદડામાં ટેનિન હોય છે, જે સોજા અને ઇન્ફેક્શન ઘટાડવા માટે પ્રખ્યાત છે. કેટલાક પ્રદેશોમાં ઓકના વૃક્ષને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને ધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગ થાય છે. ઓકના વૃક્ષનો ઘણા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે અને તે માનવજાત તેમજ પ્રકૃતિ માટે અમૂલ્ય છે. આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.